નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકમાં. ચાલો આજે આપણે આગળ વધીશું સિરીઝમાં. ધોરણ 8નો વિષય સામાજિક વિજ્ઞાનના દરેક પ્રકરણના જે સ્વાધ્યાયના પ્રશ્નોનો સોલ્યુશન સાથે જવાબો કરીએ છીએ. એમાં એકમ ચોથો, અંગ્રેજ સમયના શહેરો, ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગોનો, જેમાં સ્વાધ્યાયના પ્રશ્નોમાં પહેલું, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. એક, અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા કોઈપણ 3 શહેરોના નામ જણાવો. તો કે જવાબમાં લખાય, અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા 3 શહેરોના નામ આ પ્રમાણે છે. 1 કોલકાતા, 2 ચેન્નઈ અને ત્રીજો મુંબઈ. બીજો પ્રશ્ન, ભારતમાં સૌ પ્રથમ રેલવે લાઇન કયા 2 શહેરો વચ્ચે શરૂ થઈ હતી? જવાબમાં લખો. તો કે ભારતમાં સૌ પ્રથમ રેલવે લાઇન મુંબઈ અને થાણા વચ્ચે શરૂ થઈ હતી. ત્રીજો પ્રશ્ન, નવી દિલ્હીનું નિર્માણ અંગ્રેજ કાળમાં કયા પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું? જવાબમાં લખાય તો કે અંગ્રેજ કાળમાં નવી દિલ્હીનું નિર્માણ જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલા રાયસીન પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું. ચોથું, ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી? જવાબમાં લખો તો કે ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ઈસવીસન 1854માં મુંબઈ શહેરમાં શરૂ થઈ હતી. પ્રશ્ન નંબર બીજો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, અંગ્રેજ શાસનની શરૂઆતમાં ભારતીય ઉદ્યોગની સ્થિતિ જણાવો. તો કે ભારતમાંથી સસ્તી કિંમતે ખરીદેલો કાચો માલ ઇંગ્લેન્ડ અને અન્ય યુરોપીય દેશોમાં વેચીને બ્રિટિશ કંપનીને મોટો નફો થતો હતો. એ નફાની શોધમાં આપણે આવડો મોટો લાંબો પ્રશ્ન વાંચીશું નહીં. તમે વિડીયો પોઝ કરો અને સરસ રીતે, સારા અક્ષરે, સુંદર રીતે તમારી વિષયની નોટમાં સ્વાધ્યાય કાર્યના પ્રશ્નમાં આનો જવાબ લખશો. ચાલો નેક્સ્ટ જોઈએ. બીજું, અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગનો વિકાસ જણાવો. તો તમે આમાં પણ વિડીયો પોઝ કરીને, જવાબ ખૂબ લાંબો હોય, શાંતિથી જવાબ લખશો. ચાલો નેક્સ્ટ જોઈએ. ત્રીજું, પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગના વિકાસ વિશે જણાવો. તો કે જવાબમાં લખો. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઉત્પાદનોની જરૂરિયાતો વધતા ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો. ઈસવીસન 1911માં જમશેદપુર તાતાએ ઝારખંડ રાજ્યમાં સુવર્ણરેખા અને ખરકઈ નદીના સંગમ નજીક સાકચી એટલે કે હાલનું જમશેદપુરામાં લોખંડ પોલાદનું સૌ પ્રથમ કારખાનું સ્થાપ્યું. આ કારખાનાની સ્થાપના થતાં જ ભારતમાં લોખંડ પોલાદના કારખાનાની શરૂઆત થઈ. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 3 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. તો કે પહેલું, બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યું હતું? વિકલ્પ એ ફ્રેન્ચોએ, વિકલ્પ બી પોર્ટુગીઝોએ, વિકલ્પ સી મુગલોએ, વિકલ્પ ડી મરાઠાઓએ. જવાબમાં લખો બી પોર્ટુગીઝોએ. બીજું, ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો? વિકલ્પ એ દિલ્હી, વિકલ્પ બી ચેન્નઈ, વિકલ્પ સી મુંબઈ, વિકલ્પ ડી કોલકાતા. સાચો વિકલ્પ છે વિકલ્પ ડી કોલકાતા. ચાલો ત્રીજો, કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું? વિકલ્પ એ અમદાવાદને, વિકલ્પ બી નાગપુરને, વિકલ્પ સી સોલાપુરને, વિકલ્પ ડી સાંગલીને. જવાબમાં સાચો વિકલ્પ એ અમદાવાદને. ચોથો, કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી હતી? વિકલ્પ એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ્સ, વિકલ્પ બી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, વિકલ્પ સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, વિકલ્પ ડી ઇન્ડિયન કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ.
તો સાચો વિકલ્પ આવશે વિકલ્પ સી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ. પ્રશ્ન 3 બ જોડકા જોડો. વિભાગ અ અને વિભાગ બ તો કે લોખંડ પોલાદ ઉદ્યોગ સામે શું આવશે વિકલ્પ સી જમશેદપુરામાં. કાપડ ઉદ્યોગમાં શું આવશે વિકલ્પ ડી અમદાવાદ. ત્રીજું ફોર્ટ સેન્ટ જ્યોર્જની સામે શું આવશે વિકલ્પ ઈ ચેન્નઈ. ચોથું ફોર્ટ વિલિયમ વિકલ્પ એ કોલકાતા. કે બાળકો આપણે તમામ પ્રશ્નોના જવાબો સોલ્યુશન સરસ રીતે કરી લીધું છે. જ્યાં જરૂર જણાય ત્યાં વિડીયોને પોઝ કરતા જાઓ અને તમારા જવાબોને વિસ્તૃતમાં નોંધ લખતા જાઓ. જો વિડીયોમાં મજા આવે અને ચેનલમાં પ્રથમ વખત હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કે જેથી તમને આવા નવા વિડીયો તરત જ મળે. બેલ આઇકોન ક્લિક કરી દો અને તમારા મિત્રને પણ લિંક શેર કરી દો. ઓકે બાળકો, આવજો.